પડી નહીં, આ નોર્મલ ક્રેક નહીં, હાથ આખો અહીંથી ભાજી ગયો. સવિતા બેન ઉપર કરીએ પ્રેન્ક, બરોબર? સાહેબ તો મમ્મી કીધું કીધું તો ખરું, તમે તો કહી તો દીધું. શું ચાર લાફા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અલા યાર, ફોને તો રેકોર્ડ તોડી નાખ્યો ભાઈ. ખરેખર બ્લોગ ચાલુ કરો એટલે આવી જ જાય, ખબર નહીં. જો હવે શું કરવાનું, મારા ફોન આવી જ ગયો છે, શું કરવાનું? બરાબર, તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો, ભાઈ ફોન તો ભાઈ હું પાડો. તો દેખો થઈ ગયા છે મેડમ રેડી, હું એ થઈ ગયો છું રેડી, અને ફટાફટ અર્જન્ટમાં જવાનું છે શૂટ કરવા. શૂટ કરીને ભાઈ ફટાફટ પાછું ઘરે આવતો રહેવાનું છે, અને પછી અમે થોડા ફ્રી જેવા જ છીએ. કોમ તો હે હા, હવે દવાખાનું અને ફરીથી બી જવાનું. જો એનો હાથ મળતો નહીં, દુખે જ જાય હે જોરદાર, અને મારો બી દુખે જાય, પણ થોડો મને ફરક પડી ગયો, એમ કે 30% ફરક પડી ગયો તો ચાલશે. આપણે શું એ કે મર્દ કો દર્દ નહીં હોતા, સાચી વાત ને? બરાબર. ચલો, સવિતાબેનને iPhone 16 Pro Maxમાં ફોન આવ્યો, ગાયબ ગાદ વળી ફોન જતો ના રહે એટલા માટે. હા, તો ચલો ભાઈ, મારા હા આ પડે ઉપર મારા કાઢવાનું ચપ્પલ. ઓકે, તો ચલો હું મારા સ્ટાન્ડર્ડ ચપ્પલ કાઢીને હું ચોઈસ કરું, હું કયા પહેરું. તો મારી જોડે એક જ જોડી. પહેલા કાઢો. અરે જો ખાલી ચપ્પલો અમારે કાઢવાના જો અલગ અલગ. તો ચલો ભાઈ, ચપ્પલ બીજે પહેરી નાખ્યા છે, ફટાફટ હવે નીકળીએ અને ત્યાં જઈને ડાયરેક્ટ તમને મળીએ. તો ભાઈ બજારમાં શૂટ કરવાનું તો બજારનું શૂટ પતાવી દીધું, અને દેખો હવે તમારા ભાભીને લઈને આવ્યો ફરીથી એમના એ બતાવવા માટે. કાલ બતાવ્યું હતું, પણ આજ તો ફોટો પાડવા ને તારે ફોટો મને દુખે વધારે, તો આજ એક્સરે કઢાવી દઈએ એટલે ખબર પડી જાય કે કોઈ ક્રેક બ્રેક તો નહીં થયું. તો ચલો અંદર જઈએ, કેસ લઈ લઈએ, ઇમરજન્સીવાળો લઈ લઈએ ફટાફટ, નંબર આવે તો, અને એક્સરે બીજો કઢાવી દઈએ, અને ભાઈ તમને મળું. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે, અને દેખો તમારા ભાભી મને હાલે 100 રૂપિયાની વાત કહું. મમ્મીને એમ કહે છે કે ફાઇનલી મિત્રો દેખો મેં ઘરે આવ્યા ને તમને કહી દઉં કે તમારા ભાભીને અમે ડૉક્ટરને બતાવી દઉં. દેખો શું બધ્યો હે પાટો, બરોબર, ધોળો પાટો પહેર્યો હે. હવે અમે સવિતાબેન ઉપર કરીએ પ્રેન્ક, બરોબર? સવિતા તો મમ્મી કીધું તો ખરું, તમે તો કહી તો દીધું. શું? પણ આપણે હવે એક ઊંધો પ્રેન્ક કરીએ. આપણે એમ કહીએ કે હાથ ભાગી ગયો, હો હાથ ભાગી ગયો એમ કહેજે. તો તું સિરિયસલીમાં ખાલી વાત કહું તું રોવા મળે ખાલી હવે એટલે તું રોકડા નાખ હો. હવે તો ફાઇનલ. ચલો મિત્રો, લાઇટ ચાલુ કર. સવિતાબેન ઉપર કરીએ પ્રેન્ક, ઓકે? હો હવે એક્શન માર દે. કહેતો તો હું તને વાસણ સંભાળવાના હવે કેટલા મહિના હાચવવાનું તારે? તો હવે હાચવવાનું કે નહીં? હાલે ઓમે મોને કહેતો તો કીધું હાચવ તે પડી નહીં, આ નોર્મલ ક્રેક નહીં, હાથ આખો અહીંથી ભાજી ગયો હે. તો હવે હાથ આખો ડૉક્ટર ભાઈ કે ભાજી ગયો કે અહીંથી વધો નહીં મળે ને, કે અહીંથી કમ્પ્લીટ જ ભાજ્યો કે વધો નહીં મળે ને, કે ઓપરેશન કરાવવું પડશે કે એ તો ભાઈ કરાવવું પડે, હરખું ના થાય તો ભાઈ. હા તને વેરણ નહીં જ પડી છે તો કે બે શબ્દ કે આવે એને કોલ તમે પૂછી તમારે કોલેજ હોના બનાવ્યો તમને હવે હાથ ભાજીએ શું કરવાનું કે આજ બધી જે હું કોમ કરવું રે હા હું કરું શકું. તો ડોક્ટર કે હવે હાલખે કે કોમ મત કરજો કે પણ એ તો ચો કરાવું છે. મેં તો ડોક્ટરને કીધું કે હું હવે કોમ નહીં કરતી. એમાં મેં ઘેર મને જોઈ લીધું ને એટલે એક્સાઇટમેન્ટ જો એટલે શોખ જે લાગવો જોઈએ શોખ લાગ્યો નહીં જોયો હે. પહેલાંથી સ્ટાર્ટિંગમાં કર્યું હોત તો મજા આવી જત, પણ હવે તારે સેટિંગ થયું નહોતું કોઈ કારણોસર, બરાબર? તો મારો મોબાઈલ જોઈએ. તો ચલો મિત્રો, જમવાનું બની ગયું છે આપણું, અને ડૉક્ટરે શું કીધું હું તમને બતાવી દઉં. એક્સરે બતાવું 2 મિનિટમાં. મારો મોબાઈલ જો હે આ પડે. તો ચલો મિત્રો, જમી લઈએ અને જમીન તમને મળું. ત્યાં તો ઉપવાસ નહીં, બપોરનું ખાય. હા ઓકે, ચલો મિત્રો જમી લું. શું બનાવ્યું ભાઈ ખાવાનું? બટાકા ડુંગળી શાક. ઓકે ચલો. ફાઇનલી મિત્રો જમી લીધું, અને આ માણસ બેઠું સ્ક્રિપ્ટ બનાવે છે, અને હું ઊંઘી વિડીયો જોતી હતી. અને તે વ્લોગ ચાલુ કરી મને તો ખબર બી ના પડી. હાલ તો અમુક વાર એટલું ઇન્સ્પાયર થઈ જાય ને કે મારું મોઢું દેખાતું જ નહીં આ વ્લોગમાં 100%. દેખાતું છે હા, પણ મારા દેખો 3 વાગી ગયા, 3:45 થઈ ગયા. તો હવે મારે ફટાફટ દેખો ને હાથે દુખે છે ને, તો હવે હાડી પહેરીને બહાર થોડી એક્ટિંગ કરવાની. હા તો હાડી તો મેન હે, તો હાડી પહેરીને બહાર મસ્ત હાડી પહેરતો તો ભાવે નહીં પેલે વસ્તુ તો પહેરવી પડશે તારી બકાય, એના વગર છૂટકો જ નહીં.
પણ ડ્રેસ પહેરી લો ને હું હતું ડ્રેસમાં મજા નહીં આવે હેડ પહેર દે ડ્રેસ જ પહેર દે ચાલશે હવે આ હાથમાં ઓકે ચલેગા કઈ વાંધો નહીં ચલો ડ્રેસ પહેર દે કઈ વાંધો નહીં તો શું કહેવાય ભૂલી ગયો તો ચલો મિત્રો આપણે જઈએ છીએ ઘરના બહાર સોસાયટીના બહાર આપણે શૂટ કરવાનું હોય તો ત્યાં શૂટ કરવા જઈએ ઓકે પણ શું કરીએ ડાયરેક્ટ હોમ પકડ્યો તો ઓકે તો ચલો બહાર જઈને તમને મળીએ તો ભાઈ નીકળી ગયા છીએ હવે જઈએ છીએ શૂટ કરવા માટે ખાલી જવાનું ગેટના બહાર જ જવાનું છે ચોક ઓટો મારવા જોત પણ ટાઈમ જ નહીં ઓટો મારવાનો એટલો બધો હે નકમસ ચોક ઓટો ફટાફટ ઘેર આવીને એક બીજું શૂટે કરવાનું હે 2 શૂટ હજુ ઘરે કરવાના હે અને ઘરે શૂટ પટાઈને બી બીજી જગ્યાએ એક જવાનું હે બી શૂટ કરવા જ જવાનું હે તો ચલો શું કહેવાય અહીંથી નીકળીએ ગેટ બહાર જઈ અને મળીએ તમને તો ભાઈ આવી ગયા છીએ સોસાયટીના બહાર અમારું હમણાંથી નવું આર્યું ઠેકાણું થઈ જાય ના રીલ શૂટ કરવા માટેનું નવું લોકેશન અમારે હાર્યું થઈ ગયું ઘરે શૂટ કરીને કંટાળે હવે નવા લોકેશન ઉપર આવ્યા પબ્લિક નવું લોકેશન જોવે કોક એમને મજા આવે એટલા માટે રીલ્સમાં મજા આવે તો વ્લોગમાં તમને એક ને એક આ લોકેશન જોઈને તમે ખુદે કંટાળતા આવજો કે હું છે બતાવવા જેવું પણ અમે હાલ હવે બહાર જવાનું કોઈ સેટિંગ થાય એવું ન એકાદ રીલ હોત ને તો મસ્ત દૂર જઈને કોઈક સેટિંગ કરતા હોત બીજું કોમ પડ્યું એના કારણે સેટ થાય એવું નહીં ઓકે તો ચલો ભાઈ હજુ ચલા મિનિમમ કેટલા ટેક લીધા 4 લીધા હશે 4 ટેક લીધા 4 ટેકમાં આવી ગયું પણ થોડી ખાલી મિસ્ટેક થઈ ગઈ એટલે ફરીથી હવે શૂટ કરીએ બાકી એક વાર કેટલા ટેક આવ્યા હતા ઈ દાડે હોય 25 ગણ્યા તો 25 હતા એનાથી વધારે છે પ્લસ 25 સુપર ટેક આવ્યા છે કંટાળી ગયા છેલ્લે બાઈકે ભાવ હોય ફસાઈ ગયું હતું મેડમે ગુસ્સા થઈ ગયા હતા વધારે તો એ રીલ વાજાઈ હતી વાયરલ તો વધારે તો કઈ વાંધો નહીં ચલો મિત્રો ફરીથી હવે જો અમે હોય શું લોચો મેન હોય શું ખબર આ જગ્યા ઉપર સાધનો આવે એક સાધન આવે ને માણસ આવે સાધન એટલે શું શૂટ કરવાનું પરફેક્ટ મજા ના આવે દેખો હાલ પેલા નીકળે ને પેલા બધા જો હાલ જતા થઈ રહ્યા એ હવે પહોંચી રહ્યા એટલે હવે અમે શૂટ કરશે હવે કોઈ સાધન ના આવી જાય તો ચલો ફટાફટ ચાલુ કરીએ તો ફાઇનલી મિત્રો ઘણી બધી મહેનત કર્યા પછી અમારો ટેક આવી ગયો કમ્પ્લીટ પેલી જગ્યાએ પાછળ શું કહેવાય શૂટ લેતા હતા ને પેલે પાછળ શૂટ કરતા હતા ને મિનિમમ એટલા બધા ટેક લીધા પબ્લિક આઈ જાય કરે ટેક લેવામાં સેટિંગ જ થતું નતું તો હા ના કરીને પછી સેટિંગ જ ના થયું ભાઈ ગાડી થોડી આમાં આગળ લઈને આવ્યા વળી એક જ ટેકમાં કમ્પ્લીટ ગોમ થઈ ગયું તો ચલો ભાઈ શૂટ થઈ ગયો કમ્પ્લીટ ને હવે ફટાફટ જેવું જવું છે બીજી જગ્યાએ તો ઘરે જઈ કપડાં બદલાઈ અને તમને થોડી વારમાં મળું ઉતવાળામાં હું ફાઇનલી મિત્રો સવિતાબેનને ટેડકાઈનો છે ને હવે હું જઉં છું બરાબર સવિતાબેનને ટેડકાવતા લાફા 4 ખાઓ એ કઈ નહીં બોલવું એવા 4 લાફા ઓવે 4 એક લાફામાં સેટિંગ થાય એમ નહીં ના એવું છે ઓકે તો ચલો હું જઉં ઓકે રિહાઈને જઉં છું હા તો ચલો ભાઈ ફટાફટ તૈયાર થાય ખાલી મોઢું ધોઈ નાખ્યું ફટાફટ જો હા મોઢું બીજું ધોઈ નાખ્યું ને હવે જઈએ છીએ શૂટ માટે તો ફટાફટ નીકળ હા ઓકે શું કે એવું છે તારા વિશે કીધું તારા વિશે ખબર પડી મિત્રો તમને ખબર ના તો કહી દઉં કે આ જે ગળામાં પહેર્યું ને આ મેં એને લઈ આવેલું હે અને આ કોનમાં બુટ્ટી પહેરીને એ બી મેં લઈ આવેલી હે આ ઉપરવાળી તમે જ લઈ આલી આ ઉપરવાળી બી મેં જ લઈ આવેલી છે અને ચશ્મા મેં લઈ આવેલા એટલે સમજી લો કે મારા ઉપર આજે જીવે માણસ તો દારી વાત કરે મને ખર્ચો કરાવે ખોટો નફોમાં અને આ બાઈએ છે કે શું આવ્યું છે કે શું ઉજ્યું હોય તો બાઈએ દોડી બોધ દીધી છે નહીં તુલસી માટે બોધી હે તુલસી માટે 2 માટે બોધી આ બી વેલો ભોયના છે ને અધર છે એના માટે બોધી તો આરે હે કાકડીનો ખાસ તો શું હે ખબર નહીં કાકડીનો વેલો હે તો દારી તમે ખબર ના પડે તમે તો અમેરિકા રહેતા કે એટલે તમને ખબર ના પડે તો પકડો હા શું લે હડો પકડો આ ફટાફટ લો તો ચલો આઈ એમ ગોઈંગ ટુ જઈએ તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળ્યા હતા ને શૂટ કરવાયા હતા શૂટ બી કરી નાખ્યું બધું પતાવી બી નાખ્યું ખાઈ બી લીધું અને એક માણસ સાથી ખેલ થઈ ગયો કેવું કહું નહીં જાવ હેડો કહો તો નહીં તો ચાલો ભાઈ શૂટ બી વધી ગયું નાસ્તો બી કરી નાખ્યો ને બી ભૂખ બી લાગી હતી એટલે નાસ્તો બી જોરદાર હતો દેખો હાલ જોરકોના અંદર ચાલે ઓફર રક્ષાબંધન સુધી કોઈ પણ તમે એક ઓર્ડર આઈટમ કરશો તો તમને એક આર્યો મોજીટો એકદમ ફ્રીમાં મળી જવાનો હોય ભલે આ કોઈ પણ તમે આઈટમ ભલે કોફી કરશો આ કુલર બીજા કરશો કોઈ પણ આ ફ્રેન્ચ ફ્રાય કરશો તો એક તમને મોજીટો એકદમ ફ્રીમાં મળી જવાનો હોય તો પાલનપુરવાસીઓ 2 દિવસ માટે લાભ લેવો હોય તો નાસ્તો કરવા બી આવજો લાભ બી લઈ લેજો આ રિયલી નાસ્તો બહુ મસ્ત છે તો ચલો નાસ્તો બીજો થઈ ગયો શૂટ બી થઈ ગયું હવે નીકળીએ આપણે ઓકે
તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે. શું હે પેલા તારે ઘેર આવ્યા ભાઈનો ફોન આવ્યો, ફરીથી જવું પડશે. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ઘરે. અને ઘરે આવીને દેખો મેડમ ઊંઘ્યા પિક્ચરની ટિકિટ દેખી છે. પિક્ચરની ટિકિટ દેખે टॉक्सिक पिक्चर ने टिकट देखी. हाँ टॉक्सिक पिक्चर देखो हाउसफुल है हाउसफुल આખો દેખો. જો આવતીકાલનું જોઈ લે. આવતીકાલનું કદાચ આવતીકાલનું પબ્લિક હાલતી હારી સીટો બુક કરાવીને હશે ગેરંટી મારું. સુર મંદિર છે ને સુર મંદિરમાં નહીં મજા આવતી એટલું પિક્ચર જોવાનું. સાચું કહેજો તમે પાલનપુર ના હોય મિત્રો અને તમે દિલથી કોમેન્ટ કરજો કે સુર મંદિરના અંદર તમને મૂવી જોવું ગમે. સાચું કહેજો કારણ કે હવે સુર મંદિરને જેવું જુએ ને એવું મેન્ટેન નહીં રાખ્યું. એકદમ થર્ડ ક્લાસ કરનો છે ઓકે ખરાબ કરનો છે એમ. તમે ખાલી બે હવા તમે એને ખાલી પિક્ચર જોવા જો ને સુર મંદિરના અંદર તમે સાહેબ ખાલી ફ્લેશ લાઇટ મારી સીટ ઉપર ખાલી તમે ફ્લેશ લાઇટ મારજો. એટલી ગંદાથી સીટ હોય ને કે તમને હાથ મેકવો નહીં ગમતો. બોલો એટલી ગંદાથી હોય. રિયલ એમ કહો રિનોવેશનની જરૂર છે પણ કરતા નહીં. ચમ નહીં કરતા કે ઓપ્શન હે ના પબ્લિકની પાલનપુરની પબ્લિક જોડે બીજું થિયેટરમાં જવાની. ઓનલી એક થિયેટર એટલે પબ્લિક એ જવાની. બાકી કોઈક બીજું નવું રિનોવેશનમાં બની જાય ને તો ફટાક લઈને રિનોવેશન કરવા માટે શું નહીં ટિકિટ. જેમ કે હમણાં તમે જુઓ તમે મારા રેગ્યુલર બ્લોગ જોતા હોય તમને ખબર જ છે કે કદાચ મૂવી જોવા જવાનું હોય ને તો એકવાર તો હમણાં તો કોમથી ગયા હતા એટલે સિદ્ધપુર જોયું તો જોયું સિદ્ધપુર લે ધમાલ તો અરે ધમાલ નહીં તો સારું પિક્ચર જ હતું એવું જ જોવા ગયા હતા. શું હતું સિદ્ધપુર જાવું? હા છે ખાલી 12 વાગે રાતના. હા તો 12 વાગે આપણે જોડે ટાઈમ હે પાછો 12 વાગે જો હાલ બુક નહીં. હા હમણાં આપણે જે પૈસા જોયું હતું છેલ્લું હા આવારા પણ તો જોયું હતું સિદ્ધપુર. આમ થિયેટર સારું ખોટું રાખ્યા ભાઈ. સ્ક્રીન હે देखो क्लीन भी है स्क्रीन है वो भी स्क्रीन तो वही के यार 12 વાગ્યાનો શો બતાવે એવું હોય કઈ વાંધો નહીં. ચલો મિત્રો 12 વાગ્યાની ટિકિટ થાય તો બેસ્ટ. 12 વાગ્યા સુધી અમારું કોમ હોય તો બધું કોમ બી પતી જાય. 12 વાગે જતો વધો ના આવે. રાતના જતો મોડા પાસા આવે તો કોઈ ફરક ના પડે તો તારી. તો ચલો મિત્રો ફોન આવે મારો ખતરનાક નામ લખેલું આવે ટ્રુ કોલરમાં. ઓકે તો ચલો થોડી વારમાં તમને મળું. તો ભાઈ મસ્ત રીતે હાથ પગ ધોઈ લીધા. સવિતાબેન બેસી ગયા જમવા. મેડમ શું કરે મેડમે કાઢ્યો કેવડો ખાવા માટે. ચા બનાવે ચા ને કેવડો. તું બપોરે ખાવા ગાધું તું બોલું ને ભૂલી ગયો. હવે તો સાબુદાણા ખીચડી ના ખાય મજા આવે. મજા આવી જાય સાબુદાણા ખીચડી ખાવાની મજા આવે. હા ઓકે તો ચલો જમી લઈએ. આજે જમવામાં બનાવ્યું છે સવિતાબેને શું બનાવ્યું છે હા જવિતાબેન છો સવિતાબેને બનાવ્યું છે જમવામાં. ઓ વડિયોનું શાક બનાવ્યું હતું. ચલો વડિયાનું શાક ચાલશે ખાઈ લો ને નહીં ભાવતું અમે વડિયાનું શાક. તો વડિયાનું શાક ને રોટલી ખાઈ લઈએ. ખાઈને તમને મળો. ઓકે આટલી પડી આમ જાકો તો કન્ટિન્યુ બોલો. તો ચલો ભાઈ મસ્ત રીતે જમી લીધું. મેડમ બેઠા બેઠા જમે છે કેવડો ચા. તારક મહેતા બેઠા બેઠા દેખે છે. તો ચલો ગરમ પાણી બી અહીંયા પડ્યું છે. નહીં પડ્યું તો અંદર પડ્યું છે ગરમ પાણી પડ્યું છે ખાવા માટે નહીં પડ્યું. હાથ ઉપર મીઠાવાળું કર્યું કે એમણે મેં કર્યું. તો ચલો મીઠાવાળું ગરમ પાણી હાથ ઉપર રેડીએ જેથી થોડો દુખાવો મટી જાય. ચમકે શું કહેવાય મારે જો આમ તો હાથ કમ્પ્લીટ થઈ ગયો છે પણ એમ મુવમેન્ટ થાય ને આખો દિવસ બાઇક ચલાવેલો મુવમેન્ટ થાય એના કારણે થોડો દુખે જ જાય. તો થોડી કરીએ પ્રોસેસ મટી જાય તો થોડી મીઠાવાળું ગરમ પાણી પડ્યું ને તો ચલો એના અંદર આપણે હા વધારે ગરમ હતો જા. તો ચલો ગરમ પાણી હાથ ઉપર રેડીએ અને મળું તમને થોડી વારમાં. પાણી રેડું હાથ ઉપર એના કરતાં ડાયરેક્ટ અંદર હાથ રાખવું તો શું હતો હવે એકનું એક જ કોમ તો કરે ને. થોડી વાર હાથ રાખો ને પછી ઉપર રેડી દો હાથ ઉપર. તો ફાઇનલી મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ ને તમારા ભાઈનો અવાજ દેખો બેહી ગયો હે. ચમ બેહી ગયો ખબર રાતના 4:30 વાગે સુધી જાગ્યો એના કારણે હે એના આખો અવાજ બેહી ગયો વોઇસ ઓવર આવ્યો ને એના કારણે. હવે મને લાગી છે ભૂખ તો મારા પત્નીશ્રીને હું એવું ફરમાઈશ કરીશ કે મારા માટે ચા અને સલેવડા શેકે.
કેમ કે કાલ તો મેં ફરમાઈશ કરી હતી એટલે એમને સલેવડા નતા શેક્યા, મને ફોહલાઈ દીધો તો કેવડો ખવડાવીને. હા તો શેકી દઉં છો ના. હા તો શેકી દો બરાબર. તો મસ્ત 3-4 સલેવડા શેકી દો. શેકું શેકી દે. તળવા તળી દે. ના ના તળતી નહીં યાર. ચમ તઈ તળતી હું બળું બી તળું હા? જો વાઈન ચલી બધી બાજુ અને હલેવડા તળવાં કે અને બળે એની બીક લાગે બોલો. જેટલી પણ આજો છો વાઈન બળી છું કે હજુ આ ઓગળી પર બળી જેવો ડાક પડી ગયો તો તારી તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો તમારા ભાભી શેકી દે હલેવડા, પછી મસ્ત આવશે ચા. તો ચા હલેવડા આપણે ખાઈ લઈએ. કોને કોને ચા હલેવડા સવારમાં નાસ્તો કરવો ગમે છે કોમેન્ટ કરી દેજો, શું કહેવું હે. મને તો અને જેને જો મજા આવતી હોય ચા હલેવડા ખાવાનો, સલેવડા નહીં એમ તો હલેવડા બોલું તો હાલેવડા. તો જેને મિત્રો ચા અને હાલેવડા ભાવતા હોય ને નાસ્તામાં, અને હાલેવડા એમ કે કોઈ આજુબાજુ ના બનાવતું હોય તો તમને મસ્ત એક દુકાનનું નામ સજેસ્ટ કરું, માટવાળા. જે આપણે ઢુંઢિયાવાડીમાં આવતે માટવાળા હે એમના ત્યાં. મને પટી ગયો હલેવડા તો હા પટી હાવ કે નહીં પડ્યો? 3 પડે. 3 જ પડી. તો પેલા ચોખા ના તો હી તો ચોખાનો શેકજે મારા બે જેવો. કેવડો પડ્યો કેવડો ખાય. કેવડો જ નહીં ખાવામાં. તો મિત્રો માટવાળી દુકાનમાંથી તમે માટવાળા નાસ્તાવાળા ત્યાંથી હલેવડો તમે લેતા આવજો. ઘઉંના કાં તો ચોખાના મકાઈને 2-3 અલગ અલગ રાખે, પણ ઘઉંના ચોખાના અમે તો લાવ્યા, બહુ મસ્ત મજા આવે. તીખા બી મસ્ત છે ને ઓમ બી મસ્ત, ટેસ્ટમાં બી સારા છે. મેડમ તો હમણાં ખાતા નહીં, ઘણા ટાઈમથી હોય ને ખાતા જ નહીં. તો કઈ વાંધો નહીં. ચલો 9 તારીખ દિવસ શ્રાવણ પે પતી જા. ચલો ફટાફટ સલેવડે શેકી દો. એટલે મિત્રો વાગી ગયા છે બપોરના 12:47. દેખો નાહી તું લે. હા નાહી તો કોણ ઓઢીને ઊંઘે. દેખો પડી મોબાઈલ વાપરે હે. તો ચલો ભાઈ આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. હજુ સુધી હું નાયો નહીં, મારો તો અવાજ થોડો બેઠેલો જ છે. શું કહેવાનું થાય તારું એ વાત ઉપર? કોઈ નહીં. હા હા ફાવું શું કહેવાનું થાય? શું કહેવાનું થાય? હા હાથ મળ્યો તારો? થોડું દુખે. ફરક પડ્યો તો બરાબર. મને ફરક તો પડ્યો, થોડો મારે દુખે છે. દવા લગાવી દે ને થોડું માટે. એના કારણે કઈ વાંધો નહીં. ચલો મિત્રો એને તો મટવું જ માંડે કોઈ ના, મને મટી ગયું એટલે ઘણું હે. તો ચલો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળે કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તો અને યાર મસ્ત કોમેન્ટો કરો. તમે હમણાંથી કોમેન્ટો યાર કરતા જ નહીં. વ્લોગ બી અમારો ઓછો દેખો હો. જેટલો સપોર્ટ કરવો જોઈએ એટલો સપોર્ટ કરતા નથી. સ્વાભાવિક અમે એના લાયક બી છીએ. અમે બ્લોગમાં પૂરું ધ્યાન બી આલતા નહીં, પણ હવે તમે કોમેન્ટો મસ્ત કરો એટલે અમે બધી કોમેન્ટોનો રિપ્લાય આપીએ. તો મસ્ત કોમેન્ટો કરો. તમારે જેમ ઈચ્છા થાય મસ્ત કોમેન્ટ કરો. બસ બધી કોમેન્ટનો તમારા ભાઈ રિપ્લાય આપશે 100%. તમારા ભાઈ ના આપે તો આશુ પાલનપુરી પરથી તમારા ભાભીએ રિપ્લાય તો આપશે જ. ઓકે તો ચલો મસ્ત કોમેન્ટ કરો. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ખાસ કે આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરતા જજો. કોમના કારણે વ્લોગ નહીં બરોબર બનતો એના કારણે માફ કરજો, પણ અમે ટ્રાય કરીએ છીએ કે કોમને થોડું સાઈડમાં કરીને વ્લોગ બનાવવા માટેના માણસે શેક ખાતી આટલી વાતમાં. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય ભારત ને કોમેન્ટ કરવાનું ભૂલજો મત.